તો આ બધા ઉપરથી એ જ બને તો કોઈનું સારું કરું, બને તો કોઈ માટે સારું બોલવું, બને તો કોઈનો સારો અભિપ્રાય આપવો, અને બને તો પ્રભુએ જે પૈસા આપ્યા છે એમાં બીજાને મદદરૂપ થઈને દ્રવ્ય બનાવવું. કોઈ તમારા માટે શું બોલે છે વિચારવાનું નહીં. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. તમે બીજા તમારી ક્રિટિસાઇઝ કરે છે તો તમને ગમતું નથી, કારણ તમે શું એના માટે કરો છો કે બીજા સારું બોલે? ના. વચ્ચે એક વાક્ય સરસ વાંચ્યું હતું કે કોઈ તમારા પાસે મદદની અપેક્ષા રાખીને હાથ લાંબો કરે ને ત્યારે ઠાકોરજી પાસે એણે વ્યથા ઠાલવી હતી. કળિયુગમાં ઠાકોરજી ડાયરેક્ટ તો આવે ને, એને તમારા ઉપર વિશ્વાસ હતો એટલે સરનામું તમારું આપ્યું, એડ્રેસ તમારું આપ્યું, અહીંયા જા, એ તને આપશે જ. આપણું એટલે આપ્યું, આપણને સારા કરવા છે. આપણને દેવાવાળા કોણ છે? ઠાકોરજી. પણ ઓલા શું વિચારે? ગીલાબેન એટલે કેવું પડે, પછી 10 ને કેવું પડે. જો છે પ્રભુનું સરનામું, આપણું આપ્યું પ્રભુએ, પણ દુનિયામાં વાહ પ્રભુની નો થઈ, આપણી થઈ. યશોદાનંદન કરે પોતને, યશ આપે આપણને, આપણે ઊંધા. ઓલા મંદિરમાં બુહારી કરતા હોય ને, જોઈએ કે જેને ગાડી આવી, હવે મને લે કરવા દો ને, મને જરાક, હા મારા વાલા કરો ને. જજે કે વાહ ઈલાબેન તમે તો બુહારી કરી સરસ. તો આપણે આટલા 4 બિચારાએ કરી હોય, 1.5 કલાકથી ઝાપટું હોય ને, બધેથી ને લીધું હોય ને, વાળ્યું હોય ને, બધો કચરો ઉપાડી લીધો હોય ને, તો આપણે શું કહેવું જોઈએ? જે આ બધાએ કીધું મેં તો એક લહર ના, આપણે હસીએ, આપણે હોશિયાર. તો ઓલા 4 અપેક્ષા નથી રાખતા, એ રાજી થાય છે. મેં જસ લીધો ખોટો, એ ઠાકોરજી જાણે છે. એટલે ન્યાય તો પેલા 4 જ કરશે મારા વાલા, મને નહીં કરે. અમે નાના હતા ને ત્યારે અમને શીખવાડતા હતા કે જમણા હાથે કોઈને મદદ કરો ને તો ડાબા હાથની ખબર ના પડે. ત્યારે મને સમજણ નહોતી પડતી. મેં આ તો જાણે જમણો હાથ બોલતો હોય ને ડાબો હાથ બોલતો હોય ને, જુઓ નાના હોય ને એટલે આમ કેટલી જિજ્ઞાસા હોય, જાણવાની જીજીવેશા. અને ત્યારે મા બાપનો એક જ જવાબ હોય, એ તો અમે કઈ એમ કરવાનું. અત્યારે છોકરાઓ વાય વોટ એ જવાબ આપવો પડે તો માને છે, નથી માનતા. નહીંતર આરાધ્ય સગુન ઘણી વાર કેવા પ્રશ્નો પૂછે છે, આપણે એનું સમાધાન કરવું પડે છે. આપણા વખતે એવું બધું પૂછાતું જ નહોતું. ઉત્તરાયણ હોય ને, ઉત્તરાયણ તો 2-3 વાગે જાગી જાય. વૈષ્ણવના નાયા ધોયા વિના રસોડામાં જવાય નહીં. તોલો આમ પંપવાળો પ્રાઇમસ, એના ઉપર બા ઘૂઘરી બાફે. ત્યારે કુકર નહોતા, ગેસે જે બહુ પૈસાવાળા હોય એના ઘરે હતા, અમારા ઘરે નહોતો. અમારા ઘરે સગડી ના પ્રાઇમસ હતો. અને 3:30 અમને ઉઠાડે. એટલે સૌથી વધુ વાર ઉઠાડતા મને લાગે. અને એમાં જો વડચકો તોડલો ને તો બિચારી 5 મિનિટ પછી, પણ એ પહેલાં જ કે બેબી આજ ઘૂઘરી ખવડાવવા જવાનો છે ગાયને, મારો દીકરો ખંખોડું ખાઈ લે.
તો મારા મનમાં એ પ્રશ્ન થાય કે ગાયને તમે 3:30 4 જ ખવડાવવા જાઓ, કેમ 6 વાગે ના ખવડાવાય? એટલે ત્યારે એનું માનીને ખવડાવી આવું. પછી 6 વાગે નાસ્તો આપે, કારણ કે 7 સવા 7 સ્કૂલે જવાનું હોય કે કોલેજ જવાનું હોય. એક દી બગડી બરાબર નહીં. મેં કીધું 3:30 જ ખવડાવવાની હોય, 4 વાગે ન ખાય, એને ગળે ન ઉતરે. સરસ જવાબ આપ્યો, બેટા 3:30 હજી ગાય જાગી હોય, બેઠી હોય, આખી રાત નહીં ભૂખી હોય. તો આપણા ઘરે ઠાકોરજી બિરાજે તો આપણા ઘરનું પેલું ધરેલું એને મળી જાય પ્રસાદ. પછી બધાય અન્ય માર્ગીઓ ભલે ના આવે બેટા. સોગંદથી અડધી ખબર નહોતી પડતી, ગુસ્સો આવતો તો વેલા ઉઠાડતા હતા. પણ જ્યારે સમજાયું ત્યારે એમ થયું કે ભગવદીઓના ભાવ કેવા હોય છે. આપણે તળ ને ફળ, નાનપણથી જ બસ આ કેમ, શું કામ કરવાનું સમજાવ. પેલા ઘણી વસ્તુ એ પોતે સમજતી હતી, અમને નહોતી સમજાવી શકતી. ઘણાય ભગવદીઓ હતા, એના ઘરે જઈને આપણને અમુક વસ્તુ કહે ને, એ તો આપણે પૂછી જ નાખવું. તો કેમ આમ કરવાનું? એ કે બેટા એમાં એવું ન હોય, અમે કરીએ એટલે તાર કરવાનું. મેં નથી, મનમાં કીધું હવે બીજી વાર આપણે અહીંયા આવવાનું જ નહીં, કરવાનું જ નહીં. તો આ નાનપણના જે પિયુષ પાયા છે ને, એનું થોડુંક આપણને પણ અત્યારે તો આપણા બાળકોને ભલે મીડિયમ ઇંગ્લિશમાં હોય, રોજ થોડું થોડું કહેશો ને કે એક શ્લોક યમનાષ્ટકનો કર, કે મંગળાચરણ ચલ શીખવાડો. મારા વાલા, પછી તમારે એને આગ્રહ નહીં કરવો પડે, એની મેળાએ યમનાષ્ટક બોલશે જ. પણ જો તમે એમ કહેશો કે તું મીડિયમ ઇંગ્લિશમાં, તારે હજી વાર છે, પછી વાર જ રહેવાની છે, પછી નહીં આવે. બોલો વલ્લભાધીશ. જો પુષ્ટિ માર્ગમાં તહેવાર ઉત્સવ, તમારા જીવમાં ઉત્સવ એટલે ઉત્સાહ. ઠાકોરજી ઓછો જ ન થવા દે. કાંઈક ને કાંઈક એવું હોય. હવે કસુંબા છઠ ગઈ, કાલે બેંગન દસમી, પરમ દિવસથી ને નિમી ગયા 4.5 મહિના રીંગણ બંધ. પણ શ્રીનાથજીમાં રીંગણ 12 મહિના. એટલે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હશે એ 4.5 મહિના ધરાવશે ને ખાશે. પણ ઘણા ઘરોમાં ખવાય છે. શાસ્ત્ર કહે છે કે 4.5 મહિના રીંગણ ન ખવાય. હવે વલ્લભ પધાર્યા જગન્નાથપુરી. તો ત્યાં ઓલા રીંગણના છોડે વલ્લભને વિનંતી કરે કે મારો શું વાંક, મારે તો ઉગવાનું જ નકામનું ને 4.5 મહિના. આ એક રૂપક છે, પણ એનું અનુસંધાન અહીંયા છે. જગન્નાથ ભગવાનને રોજ રીંગણ આવે, એટલે એમણે વલ્લભને કે ગુસાઈજીને કહ્યું કે તમે મારા બીજા સ્વરૂપોને કેમ નહીં અરોગાવતા? એટલે કે શાસ્ત્રની આજ્ઞા છે કે 4.5 મહિના રીંગણ વર્જ્ય છે. એ કે હું આરોગું છું તો તમે આરોગાવો. યાદ કરો નવરત્ન,
સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વાહરી છે. ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી, પણ ઠાકોરજી એમ કે આમ કરો તો ગુરુ કે ઠાકોરજીની પ્રસન્નતા જોવાની. હવે શાસ્ત્ર ના પાડે છે, પણ જગન્નાથ ભગવાન આજ્ઞા કરી તો શ્રીનાથજીમાં 12 મહિના આવે છે. પણ બીજા બધા ઘરોમાં કોઈક ઘરોમાં આવે ને કોઈકમાં નહીં. એ મને વિશેષમાં ખબર નથી. જે ખબર ન હોય એ ન બોલાય. એટલે મોસ્ટલી કાલે બેંગન દસમી, બેંગનનું શાકેય થાય, ભજીયાય થાય, એનું ભરેલુંય થાય, એનો ઓળોય થાય, એનો મુરબ્બોય થાય, એની બરફી થાય. 51 જાતની સામગ્રી રીંગણની બને. જે બંધ કરશે પરમ દિવસે એ જે પોતાને કાંઈ ન બને તો રીંગણનું શાક તો બને જ. આપણે બધા મંદિરની રીત પ્રમાણે નથી કરી શકવાના. યથા દેહે તથા દેવે. આપણા ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા અને તરત કૃપા કરી સખડી અરોગવા મને. હવે આપણે બોતડા કાંઈ સમજણ પડે નહીં. તો બેંગન દસમીના દિવસે રવિવાર હતો ને ઓફિસમાં રજા હતી મારે. તો એક વૈષ્ણવને ઓફિસ અનુલક્ષીને મારું કામ હતું. એટલે 9 વાગે ફોન આવ્યો. એટલે મેં કીધું આજે તો રજા છે, કાલે હું જઈશ ત્યારે તમારું લેતી જઈશ. મને કે આજે અટકીમાં શું બનાવવાની? મેં કીધું કેમ અટકી? 11 તો કાલે છે. મને કે આજે બેંગન દસમી નહીં. હવે નવા બધા પોસ્ટ કરાવેલા, હજી આપણને સખડીમાં બહુ કાંઈ સમજણ પડે. મને કહે કે આપણે પરમ દિવસથી રીંગણ બંધ 4.5 મહિના. એટલે આજે બધી રીંગણનું શાક છે કે રીંગણના ભજાના છે કે રીંગણ આપણા ઘરે હોય, કારણ કે તમને બહુ ભાવે. તે દિવસે નહોતા અને તમે ગયા હતા રાજકોટ. મેં કીધું મારે ત્યાં તો કે લઈ આવ જલ્દી દોડતી. ઠાકોરજીની કેવી કૃપા, નીચે લારી ઊભી હતી. ત્યારે લેન્ડલાઇન નહોતા, લેન્ડલાઇન હતા મોબાઈલના. મને કે તારી પાસે સ્કૂટર છે ને તો મને દઈ જાય એનો 250. હવે રહેતા હતા કેટલા, અહીંથી ને 5-6 બંગલા છોડી, એટલે દૂર નહોતા રહેતા. ઓલા રીંગણ લીધા, એમને દઈ આવી. મેં તમારી આડેથી મારા ઠાકોરજી આરોગશે. મને આ ખબર જ નહોતી કે બેંગન દસમી છે. પછી મેં એમને પૂછ્યું કે ભૂજાના, મને કે જેવી રીતે બટેકાના કરશ ને બેટા એવી રીતે કરવાના. રીંગણનું શાક કરજે. રીંગણના ગોળ પતિકા કરીને તળી અને ઉપર એ કે મરીનો ભૂક્કો અને સંચળ, સેજ લીંબુ અને અડધું રીંગણ છૂંદી અને ઘીમાં સોતરી અને બરફી બનાવજો. મેં તો મને નહીં આવડે તો તાર ઠાકોરજી જ આરોગવાના છે, અમે ક્યાં આવવાના છે? હારું નરસું કહેવાય. જો ઠાકોરજીએ કૃપા કરી વૈષ્ણવની આડેથી આરોગ્ય, તો પ્રભુ તો સાક્ષાત છે જ. આ જીવ ઓળખી શકતો નથી. ઓલો અકબર એકવાર આવીને એવો રાજી થતો હતો, એ કે બિરબલ આ તો બેગુન કા શાક ખાઈ. इतनी पसंद आई कि सांप को भी वही खाएंगे. હવે બિરબલ હોશિયાર હતો, નવરત્નમાંનો. એ કે રાજાની હાય આ કરાય, નાનું કરાય. એ કે બેગન એટલે બધા શાક કરતાં રીંગણમાં 2 ગણા ગુણ છે. તમે રાજા જોરદાર હો,
તમારું કામકાજ કેવું પડે કે એમને થોડા ખાય અકબર રાજા આ 2 ગુણવાળું શાક ખાધું.